જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં. હું કરણ મારું હાલ સીઆઈએસએફ ફરજ બજાવી રહ્યો છું. કેમ છો મિત્રો? આશા રાખું છું કે બધા મિત્રો મજામાં હશો અને સારી રીતે તમે તૈયારી પણ કરી રહ્યા છો. તો આજનો આપણો વિડીયો એ છે કે બધાએ ટૂંક સમયમાં જે મિત્રો 15 તારીખ અને 22 તારીખની બેન્ચમાં બધા મિત્રો ટ્રેનિંગમાં જવાના છે, તો તે મિત્રો માટે પણ આ વિડીયો છે. અને જે મિત્રો 2025 માટે જે તૈયારી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરીમાં તે મિત્રોની જે કહેવાય ને કે પરીક્ષા આવી રહી છે, તો તે મિત્રો માટે પણ આપણે આ વિડીયો આજનો આપણે લઈને આવ્યા છીએ. તો બસ આજનો વિડીયો તો આપણો એટલો જ છે કે જે વિદ્યાર્થી મિત્રો ટ્રેનિંગમાં જવાના છે, તો તે વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ને ટ્રેનિંગનું આશા રાખું છું કે તમે સારી રીતે બધું તૈયારી કરી લીધી હશે અને સારી રીતે મેન્ટલી પ્રિપેર થઈ ગયા હશો કે કઈ રીતે આપણે જાવું અને કઈ રીતે આપણે માઇન્ડસેટ સારી રીતે આપણે તૈયાર કરીને જાવું અને કઈ રીતે આપણે ત્યાં ટ્રેનિંગ કરવી. તો કહેવાનું કે તમે શરૂઆતમાં જાશો ત્યારે તમને થોડુંક ખરાબ લાગશે, થોડુંક એવું લાગશે કે હું નથી મજા આવતી અથવા તો હું ઘરે પાછો વયો જાઉં. તો તમારે મૂંઝાવાનું નથી. થોડોક સમય જેમ કાઢશો, જેમ બીજા છોકરા પણ અહીંયા આવેલા હોય છે, તો તેમ બીજા છોકરા જેમ તમે થોડો સમય કાઢશો તો તમે હારે એની સાથે રહીને તમને પણ થોડી મજા આવવા મળશે અને પછી ધીમે ધીમે તમારો ટાઈમ કેમ જશે તે ખબર નહીં પડે. તો બસ એવું નેગેટિવ વિચાર ન લાવતા કે આપણે કઈ રીતે ક્યાં વી આવ્યા અને કઈ રીતે આપણે ટ્રેનિંગ પૂરી કરશું, કેટલો બધો ટાઈમ છે, તો એવું બધું આપણે કંઈ વિચાર કરવાનો નહીં. બસ શાંતિથી આપણે જે દરરોજની જે શેડ્યુલ આવે એ બધું કરતું રહેવાનું. બાકી કેમ કે પછી કહેવાય ને કે 2025નો જ આ તમારો એક સમય છે કે જે ટ્રેનિંગનો સમય, તો પછી આવો સમય 2025નો તમારો ટ્રેનિંગનો સમયગાળો છે એ પાછો નહીં આવે. તો મારે પણ એવું થતું કે જે ટ્રેનિંગનો સમયગાળો મેં 2023માં કરેલી, તો અત્યારે એવું થાય કે એ સમય પાછો આવે પણ એ આવતો નથી. એટલે અત્યારે જો તમારી પાસે કહેવાય ને કે ગોલ્ડન તક છે મજા લેવાની, ફોર્સને જાણવાની, તમે જે તૈયારી કરી છે, જેમાં તમે જોડાણા છો, તેમાં તમારે સારી રીતે તમારે બધું જાણવાની અને નવું નવું શીખવાની. તો બસ ટ્રેનિંગમાં તમારે એ જ રીતે પરફોર્મ કરવાનું છે અને નવું નવું જાણવાનું. નેગેટિવ વિચાર મનમાં લાવવાનું નહીં કે મારાથી આ થશે નહીં થાય કે હું નહીં કરી શકું. ધીમે ધીમે તમે રહેશો, ધીમે ધીમે ડેઈલીનું તમે એકાદ મહિનો કાઢશો, એકાદ મહિનો તમને થોડુંક અઘરું પડશે, પછી ધીમે ધીમે તમને થોડુંક ડેઈલી રૂટીન થઈ જશે. કેમ કે પછી જ્યારે 1 મહિનો 1.5 મહિનો પસાર થઈ જાય પછી મજા આવવા મળે છે, પછી તમને બધું ઇઝી લાગવા મળે છે. શરૂઆતમાં થોડું અઘરું લાગશે, થોડુંક એમ કાઠું પણ લાગશે કે આ હું ક્યાં આવી આવ્યો, શું છે. તો બસ 1-1.5 મહિનો કાઢશો એટલે પછી આરામથી તમને વાંધો નહીં આવે. એવું કંઈ તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝાવતો હોય તો આપણો વોટ્સઅપ નંબરમાં મને મેસેજ કરજો, હું તમને જવાબ આપીશ. અને ટ્રેનિંગમાં સારી રીતે સેન્ટરે પહોંચી જવું. અને જો ટ્રેનથી જતા હોય તો તમારી સાથે કોઈને જો લઈ જતા હોય તો કાંઈ ટેન્શન નહીં. બાકી જો એકલા જતા હોય તો થોડુંક ધ્યાન રાખીને જવું. કેમ કે ટ્રેનમાં ઘણા બનાવ બનતા હોય છે કે થોડુંક સામાન ચોરાઈ જાય અથવા તો કાંઈ ખવડાવી દે. તો મારે મિત્ર આસામમાં તો એની ભેગું જેવું બનેલું છે કે એ ટ્રેનમાં એકલો જતો હતો, રજા ઉપર આવ્યો હતો અને અહીંયા આસામ પહોંચવા જ આવ્યો હતો. તો ટ્રેનમાં કોઈકે કાંઈક ખવડાવી દીધું ને થોડુંક એ માઇન્ડલી ડિસ્ટર્બ થઈ ગયો. તો પછી એના ઘરે પણ નહીં, પછી ડાયરેક્ટ બીજા જે લોકો હોય એણે ત્યાંના ટ્રેનમાં કે જે સ્ટેશનથી ત્યાંથી તેને હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો. તો બસ એવી રીતે તમારે થોડુંક ધ્યાન રાખવું કે જ્યારે બહાર નીકળો. કેમ કે આપણે ગુજરાત જેવું બહાર કાંઈ છે નહીં. ગુજરાતમાં તો આપણે કાંઈ પૂછે અથવા તો કોઈને તકલીફ પડતી હોય તો આપણે આપણે બનતી હેલ્પ કરવી છીએ, પણ બહાર એટલું હોતું નથી. બહાર કઈ રીતે બીજાનો ફાયદો ઉઠાવવો અથવા તો કઈ રીતે આપણે એનો લાભ એનાથી આપણને થાય એ રીતે બધા બહાર વિચારતા હોય છે. કઈ રીતે એની પાસેથી પૈસા પડાવવા એવું બધું વધારે ચાલતું હોય છે. એટલે થોડું બહાર નીકળો તો થોડુંક એલર્ટ રહેવું, થોડુંક સતર્ક રહેવું. કેમ કે બહાર નીકળો તો થોડુંક તકલીફ ગુજરાત જેવું નથી બહાર બીજા સ્ટેટોમાં. તો એકલા જો નીકળતા હોય તો થોડુંક ધ્યાન પણ રાખવું. કેમ કે તમે તમારી કારકિર્દી બનાવવા, તમારે એક જે કહેવાય ને કે સ્ટ્રગલ કરીને તમે આગળ વધેલા હોય ને તમે થોડુંક આવી રીતે જો ધ્યાન ન રાખો તો ગમે ઇન્સિડન્સ, ગમે કાંઈ અકસ્માત પણ થઈ જતો હોય છે. તો બસ ફરી જે વિદ્યાર્થી મિત્રો ટ્રેનિંગમાં જાય છે તેને અભિનંદન. અને પોતાના મમ્મી પપ્પાને પણ તમે સારી રીતે હિંમત આપીને જાજો કે ટેન્શન ન લેતા. કેમ કે 6 મહિના જતા વાર નથી લાગતી. 6 મહિના પછી પાછા તમે મિડ ટર્મની રજા પડશે ત્યારે ફરી તમે ઘરે જાશો. એટલે ટાઈમ જતાં જરા પણ વાર નથી લાગતી. એટલે તમે છે ને ઘરે પણ હિંમત આપી દેજો
કે કાંઈ વાંધો નહીં, જે આપણે મહેનત કરતા હતા, જે આપણે સપનું જોયું હતું તે દિવસો આવ્યા છે, તો આપણે થોડુંક કહેવાય ને કે હિંમત રાખીને થોડુંક આપણે એ દિવસોમાં થોડુંક જીવવું પડે. બાકી તો ઘરે તો અત્યાર સુધી તો તમે રહેતા જ હતા, તો બસ હવે તમે જે ટ્રેનિંગમાં જાઓ છો તો તેની મજા લ્યો. ઘરવાળાને થોડી હિંમત આપો, મમ્મી પપ્પાને, કે તમે ટેન્શન ન લેતા, આપણે કાંઈ નહીં થાય, શાંતિથી હું ટ્રેનિંગ પૂરી કરીશ. ને બસ 2025માં જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, કે જે પરીક્ષા 2025ની ફેબ્રુઆરીમાં આવવાની છે, તે વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે હવેથી તમે ધીમે ધીમે પેપર સેટ પણ હવે શરૂ કરી દેજો. કેમ કે જો પેપર સેટ નહીં કરવાના, ખાલી તૈયારી કરી રાખશો તો તમને ખબર નહીં પડે કઈ રીતના પેપર આવે છે, અથવા તો કઈ રીતની તૈયારી મારી કેટલી પહોંચી છે, અથવા તો કઈ રીતનું તમે જ્યારે પેપર દેવા ફાઇનલ પેપર દેવા બેસશો ત્યારે તમને કંઈ માહિતી નહીં હોય કે કઈ રીતે હું પ્રશ્નોને હેન્ડલ કરી શકું, અથવા તો કઈ રીતે કેટલા ટાઈમમાં મારે સોલ્વ કરવો. તો જો અત્યારથી તમે પેપર સોલ્વ કરશો, અથવા તો અત્યારથી તમે મોક ટેસ્ટો આપશો, જે ટેક્સ્ટ બુકમાં આવે છે, જે અનએકેડમીમાં આવે છે, તેમાં પેપર આપશો, તો તમને સારી રીતે માહિતી મળશે અને સારી રીતે તમને ટેવ પણ પડી જશે કે કઈ રીતે આપણે તૈયારી સારી રીતે કરેલી છે કે નથી કરેલી, અથવા તો જ્યારે મારે પેપર મારી સામે આવશે તો મારે કઈ રીતે પરફોર્મ કરવું તે સવાલોનું. એટલે તો અત્યારથી તમે રિવિઝન પણ જે બુક બનાવી હોય, અથવા તો જે બુક તમે લીધેલી હોય, તો એ બુકનું રિવિઝન પણ અત્યારથી શરૂ કરી દો. નવું કાંઈ કરવાની ટ્રાય ન કરો. જે તમે જૂનું જે ગણિત કરેલું છે, રિઝનિંગ કરેલું છે, જે તમે સૂત્રો લખેલા હોય, અથવા તો જે તમે સ્ટેટિક જીકે લખેલું હોય, તો તે બધું રિવિઝન કરતા રહો. એટલે કેમ કે હવે સમય ઓછો છે, 1 મહિના કરતાં પણ ઓછો સમય છે તમારી પરીક્ષા શરૂ થવાના. એટલા માટે જો અત્યારથી તમે રિવિઝન થોડું થોડું કરી નાખો, ને બાકી જે ગણિતમાં તમે જે સૂત્રો એવું છે એવું બધું પાકું કરી નાખો. બાકી પરીક્ષામાં તો શું કે આમ પ્રશ્નો સામે આવે તો તમને ડાયરેક્ટ લાઇટ થઈ જાય છે કઈ સૂત્ર આપણે એપ્લાય કરવું, અથવા તો કઈ રીતે આ દાખલો હોય છે. તો એની માટે જ તમારે અત્યારથી કરવું. આ જે કહેવાય ને પેપર સેટ, અત્યારથી જો તમે પેપર સેટ કરશો તો તમે સારી રીતે એમાં પરફોર્મ કરી શકશો. બાકી તો જો કંઈ પ્રશ્નો હોય નવા વિદ્યાર્થીઓને, 2025ના વિદ્યાર્થીઓને, તો મને કહેજો કે કઈ રીતે તમારા પ્રશ્નો છે, અથવા તો કઈ રીતે તમારે જો કોઈ પણ વિષયમાં વાંધો આવતો હોય તો મને તમે મેસેજ કરજો, તો આપણે એની વિશે ચર્ચા કરશું, અથવા તમને યોગ્ય માર્ગદર્શન આપશું. બાકી જો તમે આગળનો વિડીયો જેની ઉપર લાવો હોય તો તમે એક કોમેન્ટ કરજો કે આપણે એની ઉપર વિડીયો લાવશું. બાકી જો આગળનો વિડીયો એક મારી સાથે મિત્ર છે 2024ની જે 2023ની ભરતી થયો છે, તો અત્યારે આવ્યો છે, પહેલાં BSFમાં જોઈન થયો હતો, એ BSFમાં મૂકીને અત્યારે CISFમાં જોઈન થયો છે. તો એની સાથે આપણે એનો ઇન્ટરવ્યૂ વિડીયો લાવશું. અહીંયા મારી સાથે જ છે, BSF મૂકીને અહીંયા CISFમાં હાલ આવ્યો છે, તો એની સાથે આપણે વિડીયો બનાવશું. તમે કહેશો તો બનાવશું. ને બાકી બસ જો તમારે કાંઈ બીજી માહિતી જોતી હોય તો મને કોમેન્ટ કરજો, આપણે નવો વિડીયો પણ લાવશું. બસ બાકી તો તૈયારીઓ સારી રીતે કરી રહ્યા છો એ આશા રાખું છું, અને જો કરવી જ પડે, કેમ કે હવેનું મેરિટ પણ તમને ખબર છે કેટલું હાઈ જતું હોય છે. બાકી જે ઓછા મેરિટમાં હવે શક્ય નથી કે સારી ફોર્સ લેવી. બાકી તો એટલું બધું કંઈ ટેન્શન લેવાનું નહીં ને. બાકી તમારી કહેવાય ને સારી રીતે તૈયારી કરી રાખો. અને જે વિદ્યાર્થી મિત્રો ટ્રેનિંગમાં જવાના છે એને ફરી અભિનંદન. પોતાની રીતે સારો બધો સામાન લઈ લેજો, ભૂલ્યા વગર, કાંઈ ભૂલાઈ ન જાય. ને બસ સારી રીતે ટ્રેનિંગ કરો, અને કાંઈ શરીરને તમે હાનિ ન થવા જોઈએ, શરીરમાં કાંઈ તૂટે નહીં, કાંઈ શરીરમાં કાંઈ ભાંગતૂટ ન થાય એવી તમે ધ્યાન રાખો. બાકી તો બસ મળીએ આગળના વિડીયો. ત્યાં સુધી મને રજા આપો, અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરો. અને તમારે જે વિદ્યાર્થી મિત્રો 2025ની તૈયારી કરતા હોય, અથવા તો નવા ટ્રેનિંગમાં જવાના હોય, તે વિદ્યાર્થી મિત્રો સુધી, આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો સુધી આપણો વિડીયો પહોંચાડી દો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.